રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આસોજમાં વડોદરા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા મારામારી કરી હોવાના આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આસોજમાં વડોદરા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા મારામારી કરી હોવાના આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આસોજ ગામમાં રહેતા કિરણભાઈ વાલજીભાઈ પરમાર તથા તેઓના પરિવાર દ્વારા આજરોજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી। જે મુજબ વડોદરા તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈ મણીલાલ મકવાણા દ્વારા લોકોને વારંવાર માર મારવામાં આવે છે। સુરેશભાઈ પર છેલ્લા 4 મહિનામાં 4 ફરિયાદ થયેલી છે। ગત રોજ કિરણભાઈ ગાડી લઈને પાર્કિંગ કરવા જતા હતા તે દરમિયાન ક્રિકેટ રમતા છોકરાઓને હટવાનું કહેતા સુરેશભાઈ દ્વારા કિરણભાઈના માથા પર હુમલો કર્યો હતો, જ્યારે માતાને છોડાવવા દોડી આવેલા કિરણભાઈના હાથમાં બેટ માર્યું હતું। આ અંગેની પોલીસ ફરિયાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં કરી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા તથા પોતાને અને પોતાના પરિવારને જાનનું જોખમ હોય આજરોજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સાથે ન્યાય માટે રજૂઆત કરવામાં। મારું નામ કિરણ છે, હું આસોદ ગામનો વતની છું। હું ઇકો ગાડી લઈને કામ ધંધાથી ઘરે ગયો, ગાડી પાર્ક કરવા બાબતમાં ને વચ્ચે રસ્તામાં ક્રિકેટ રમતા હતા છોકરાઓ, તો સુરેશભાઈએ મારા મમ્મીને માથામાં બેટ માર્યું છે અને મારો હાથ મચડી નાખ્યો છે અને મને અત્યારે પ્રોબ્લેમ છે હાથમાં। ડીએસપી સાહેબની ઓફિસ કમ્પ્લેન આપવા અને ન્યાય માટે ત્યાં પોલીસ સ્ટેશન ગયા તો ત્યાં અમારું કોઈ સાંભળ્યું નહીં। રાતે ત્યાં દિવ્યા મેડમ આવ્યા હતા ઓફિસમાં દવાખાને, તો મારા મમ્મીને એમ કહે છે કે શું થયું બેન તમને? તો કે મારા મમ્મીએ એવું કીધું કે મને માર્યું છે। તો કે કોણે માર્યું? તો કે સુરેશભાઈએ। તો કે આટલું જ તો વાગેલું છે કે તમને ઊભા થઈ જાઓ। હવે એમને ચક્કર ને બધું આવતું હતું અને ઊભા કરી દીધા છે અને અમારું કોઈ સાંભળતું નથી અને અમને ધાક ધમકીઓ આપે છે કે તમારી ગાડી સળગાવી દઈશું, તમને સળગાવી દઈશું। તો અમે પછી જીવીનો મતલબ શું છે? એના કરતાં અમે જ મરી જઈએ ને બધા। અમે આસોજ ગામના છીએ અને અત્યારે અમે ડીએફસી સાહેબને મળવા આવ્યા છે અને સુરેશભાઈ જે તાલુકા પંચાયત જિલ્લાના સભ્ય અત્યારે છે એમની ખોટી સત્તાના કારણે ગઈકાલે મારા મામા મામી પર હુમલો કર્યો છે। એમની વાઈફ હેતલબેન, હંસાબેન, હિરલબેન, કવિતાબેન અને દીપિકાબેને હાથ જાલીને પુષ્પાબેનના ઘરમાંથી બહાર કાઢ્યા અને બધાએ થઈને માર્યા અને એમનો વિડીયો ઉતારીને અત્યારે મંજુસર પોલીસ સ્ટેશનમાં એમણે જાતે પહેલાં આપી દીધો અને જ્યારે અમે પોલીસ કેસ કરવા ગયા ત્યારે અમને એવું કહે છે કે તમારો ઓલરેડી કેસ નોંધાઈ ગયો છે અને જ્યારે એમને વાગ્યું છે તો પણ એ પોલીસ કાર્યવાહી કશું કરતી નથી, અમારું તો બિલકુલ સાંભળતી જ નથી। અને જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે અમને એવું કહે છે કે તમારા જ બધા વાગ છે। સુરેશભાઈની એટલી ધાક ધમકી છે કે પોલીસવાળા પણ એમને ફૂલ સપોર્ટ કરે છે, અમને બિલકુલ સપોર્ટ આલતા નથી। અને સુરેશભાઈનો જે રાજુભાઈ છે એ એવું કહે છે કે તમને સળગાઈ દઈશું। આજે અમને એ સળગાઈ દેશે એનાથી બેટર છે કે અમે પોતે જ સળગીને મરી જઈએ, કેમ કે એ લોકોને અમારા ઘરના નાત બારો પહેલાંથી મૂકેલો જ છે। આજે 60 ઘરની વસ્તી એક થઈને 4 વ્યક્તિને મારે એ કોના ઘરનો ન્યાય? અને પોતાના ભાજપનો એટલો બધો એનો પાવર છે કે એ ઉપર બધાને ફોન કરીને અમને ધમકાઈ કરે છે। આગળ પોલીસને પણ એ ફોન કરે છે ઉપરવાળા અને એના મમ્મી નરબદાબેન એવું કહે છે મારો છોકરો ભાજપમાં છે તો અમને કોઈની બીક લાગતી નથી, એટલે અમારે ન્યાય જોઈએ। અને પ્લસ પુષ્પાબેનને જે વાગ્યું છે માથામાં 4-5 ટાંકા આવ્યા છે અને પગમાં પણ વાગ્યું છે। દીપિકાબેને હાથમાં નખોરિયા ભરી લીધા છે, આ છોકરાનો હાથ તોડી નાખ્યો છે એનો ફૂલ ખર્ચો એ લોકો આપે। અગાઉ શારદાબેનનો પણ એ લોકોએ હાથ તોડી નાખ્યો તો કશો ખર્ચો આપ્યો નથી અને પોલીસ પણ એમનું જ સાંભળે છે, અમારું બિલકુલ સાંભળતી નથી। અત્યારે પુષ્પાબેન દવાખાનામાં છે એસએસજી હોસ્પિટલમાં। મારું નામ હેમલતા સચિન પરમાર।